આત્મીય સમાજની જય જય જય, દાસ થનારની જય જય જય. દિવ્ય દેહે બિરાજમાન શ્રી ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુહરિ સ્વામી શ્રી, સૌ વડીલો, ધામના આત્મીય મિત્રો, આવતીકાલે આપણા પ્રાણાધાર પુરુષ અંતર ધ્યાન થયા એના 3 વર્ષ પૂરા થાય છે. 26મી જુલાઈ આવતીકાલે હરિધામની ધરતી પર સવારે 9 થી 12 કાર્યકર્તાઓની શિબિર છે. આજે આપણે ભજનો સ્વામીશ્રીના જીવનમાં ડૂબવા માટેના ગવડાવ્યા. એના લીલા ચરિત્રોમાં ડૂબીએ કે ભગવાન વેદ વ્યાસ 18 પુરાણ 4 વેદ ની રચના કરી. સામાન્ય વ્યક્તિનું કામ જ નહીં, જેના પર સનાતન હિન્દુ સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. 4 વેદ. ખબર છે કયા વેદ એ? સુનિલ, સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ અને અથર્વવેદ. 4 વેદ. જ્યાં સુધી આપણને આપણી સંસ્કૃતિનો મહિમા કે એની ગરિમા આપણા હૈયાને વિશે પ્રગટે નહીં ને, ત્યાં સુધી જીવન જીવવા જેવું નહીં લાગે. જીવન જીવવા જેવું તો જ લાગશે આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો અને સ્વામીશ્રી કેટલી વખત કહ્યું છે કે ગુણાતીત પુરુષોના જીવનને કાર્યમાં ડૂબવાનું. એમાં જ્યાં સુધી ડૂબીશું નહીં ને, ત્યાં સુધી પ્રસંગે આપણને ભગવાનને કરતા હરતા માનવાના કે ભગવાનનું બળ લેવાનું કે ભગવાનના ગમતા પ્રમાણે જીવન જીવવાનું બળ નહીં મળે. જેમ જેમ ભગવાનમાં ડૂબતા જઈશું, ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબતા જઈશું, જેમ જેમ સ્વામીજીના જીવનમાં ડૂબતા જઈશું અને અત્યારે પ્રગટ વિચરતું સ્વરૂપ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજના જીવનને કાર્યમાં ડૂબીશું, તો અંતરે શાંતિનો અનુભવ થશે. આપણે બધા ભેગા શાની માટે થયા છે? એક ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત શું છે આગળ? તુલસી સંગત સાધુ કે કટે કોટી અપરાધ. આપણને તેમ કે જે બોલે બોલો ને ભાઈ, બોલી જાઓ, પૂરું કરો, ખાલી જલ્દી ઘેર જઈએ, વરસાદ પડવાની તૈયારી છે. મહારાજે કેટલી સાનુકૂળતા કરી આપી. ગઈકાલ આજે કેટલી જાહો જલાલી હતી હતી ને? શું થશે? અમે ગાડી અંદર ચડાવી દીધી, અહીંયા આગળ મૂકી દીધી હતી અમારી 4 વ્હીલ. અહીં સુધી પાણી હતું. ગાડી આમ કઈ જાય એટલે છાલક અંદર આવે.
કોઈ બી ગાડી રસ્તા પરથી જાય એટલે ચાલક અંદર આવે. કેવું છે આપણી જીવનની હરિયાળોટ? ઘડીકમાં સુખ ને ઘડીકમાં દુઃખ, ઘડીકમાં દિવાળી ઘડીકમાં હોળી. દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે. આ રૂઠ્યું જગત એક જ દિવસમાં આઠી ચાલ દીધો. પણ ભગવાનને કરતા હરતા તો જ મનાય. બધા બહુ પ્રસંગો છે, પણ સ્વામીશ્રીનો સ્મૃતિ દિન આપણા હૈયાની વિશે 26 તારીખ નિમિત્ત ઊભું ભગવાને કર્યું કે 26 તારીખે જ ઉજવો એવું જરૂરી નહીં. 24 કલાકની હરેક સેકન્ડ આપણા આત્માની વિશે ઉજવાવો જોઈએ. એની અખંડ સ્મૃતિ રહેવી જોઈએ. એ સાચા અર્થમાં સ્મૃતિ દિન ઉજવ્યો ગણાય. હા, એના જીવન પ્રમાણે, એના ગમતા પ્રમાણે, એની આજ્ઞા પ્રમાણે આપણે જીવનની હરેક સેકન્ડ જીવવા પ્રયત્ન કરીએ, હા ગળથલ કરીએ, ભજન કરીએ, એ સાચા આત્મા સ્મૃતિ દિન ઉજવ્યો ગણાય. એના થઈને જ રહેવું છે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે આપતકાળને વિશે લીલા તૃણમાંથી પણ હું પ્રગટ થઈને તમારી રક્ષા કરીશ. આપતકાળમાં તો પેલો શું કહેવાય એને, પાણીના વર્ષે શું કહેવાય, દુકાળ પડ્યો હોય આપતકાળ. એમાં પછી 4નું ધૂમડું કીધું ઉગવાનું છે, પણ છતાંય કોઈ એક ઉગ્યું હોય તો એ લીલા તૃણમાંથી પણ પ્રગટ થઈને હું તમને મદદ. આ નિષ્ઠા આપણે અહીંયા વિશે કેટલી પાકી રહે. હે જયંતિભાઈ, પોની ઘરમાં લાવનારે તું છે, કાઢનારે તું છે, મનાય. અને અમૃતભાઈ અમને ગોષ્ઠી સાઈડ પર રાખો, તમે અત્યારે પ્રેક્ટિકલ થઈ જાઓ. પોની બહાર કાઢવું પડશે. હે હે હા, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી દેરી દે, અને મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ. આખું જગત મારે ના માને, પણ તમે મારા આશ્રિત છો ને એટલા તો માનો. એ ધાર્યું ભગવાન સ્વામિનારાયણનું, હરિપ્રસાદ સ્વામી મહારાજનું અને પ્રેમ સ્વામી મહારાજનું થાય છે. આટલું માનશો તો બેડો પાર. કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે, કોઈ બાધા રાખવાની જરૂર નહીં પડે. હા, મીરાબાઈ એટલે કહ્યું, મેરા તો એક હી ગિરધર ગોપાલા, દૂસરા ના કોઈ. રાણાજી લખીને કહી દીધું, એમને કહી દીધું. આપણે કહી શકીએ છીએ, નિષ્ઠાથી વાત નીકળે. હરિપ્રસાદ સ્વામી એમના જીવનમાં કાળ દરમિયાન ભગવાનને કરતા હરતા હરેક સેકન્ડને માનીને જીવ્યા એક સાધક અવસ્થાએ. સ્વામીશ્રી કે સંસ્થામાં નક્કી થયું, નામો લખાયા કે આટલા લોકોને વિમુખ કરવાના છે. સ્વામી કે રાતે જ મને એક ભાઈ કહી ગયા, એટલે મેં કોઠારી સ્વામીને કહ્યું કે આપણે દૂધપાકને માલપુઆ કાળે બનાવો, કે આપણને વિમુખમાં લિસ્ટમાં આપણું નામ આવી ગયું. કેમ વિચાર આવે કે પુણે મારતો અમિતભાઈ સ્વામીજી જાતે પ્રસંગ કયો અમને 2 દાડા પહેલા જ મેં સાંભળ્યો. સ્વામીજી બધા બહુ પ્રસંગો હોય, પણ પકડાયું જ નહોતું આપણને. ચાલુ ડીશ જ નથી જડતી હતા સુધી. હા, એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મરેલાને સીધ રહ્યો છો, રડનારા નહીં રહેવાના, તોપને મોડે તુમડાથી સર્વે ઉડી જવાના, બધા ઉડવાના છે. પણ સ્વામીજીના જીવનમાંથી જેટલું લેવા પ્રયત્ન કરીશું ને આપણે,
એટલું અંતરને વિશે સુખ શાંતિ અને આનંદ વર્તશે, બાકી નહીં વર્તે. તો જાગ્રત સાધકની અવસ્થાથી આપણે જીવન જીવવાનું બળ મળશે, બાકી નહીં મળે. સવડા વિચારને જ ગ્રહણ કરવા વાળો વિચારનો ત્યાગ કરવો. ચાલો કયો ને સવડો કયો ને અવડો ખબર જ નહીં પડતી. હું જે કહું એ જ સવડો, બાકી બધા અવડા. એમાંથી જ આપણે બહાર નહીં આવતા. હું તમે બધા સાહેબ દાખલો સમજાવો તો વિદ્યાર્થી એવું કે સાહેબ આવી તન નહીં આવી તન, અરે ભાઈ તન નામ જમણે હું કહું એ તો ખબર. હા, બુદ્ધિ કન્વિન્સ નહીં થતી. પણ સ્વામીશ્રી એમના જીવનકાળ દરમિયાન ત્યાંથી નીકળ્યા. સ્વામીજી કે એક જ વિચારમાં હતો હું, જો વિમુખ આપણને કરવાના જ હતા તો આપણને સાધુ શું કામ બનાવત. યોગીજી મહારાજ સ્વયં પહેલો મેં વિચાર કર્યો. વિચારો તમે, આપણને વિમુખ જ કરવાના હતા તો યોગીજી મહારાજ સાધુ શું કામ બનાવે. સાધુ બનાયા છે મીન્સ એના હૃદયનું પાત્ર થવા માટે, પાત્ર કરવા માટે, પાત્ર ઘડવા માટે ભગવાને પ્રસંગ મૂક્યો છે તો એના બળે એની સામે યુદ્ધ કરવું છે. બસ સ્વામીજી કા પાક્કું કરી લીધું મેં. સ્વામી કઈ સોગડા ગામમાં આવ્યા, નક્કી કર્યું કે જ્યાં સુધી યોગીજી મહારાજ ધરતી પર રહે ત્યાં સુધી વિચરણ કરવું. એક સત્સંગી બનાવો નથી. હા, જેટલા જેટલા સ્વામીજી પાસે સ્ટાર્ટિંગમાં આવ્યા ને એ બધાને કોકે મોકલ્યા ને ગયા આયા છે. આપણા ભગતજી રણછોડ, આપણા ભગતજી વડોદરાના ઘનશ્યામ મહારાજે અમને મોકલ્યા હોરીધામ છોકરા છું ત્યાં જાઓ. હનુમાનજી મહારાજ જેમાં પ્રગટ હતા, નટુભાઈ તંબોડી, બરાબર ને, ઉમંગભાઈ, એમને ત્યાંથી હનુમાનજી કે હું હરિધામમાં પ્રગટ છું ત્યાં જાઓ. ભગવાન કે ભગવાનના અવતાર પુરુષોએ કે દરેક ભક્તોને જેને જેને ભગવાનને રાજી કરવાની ભાવના હતી, ભગવાનને મેળવવાની ઝંખના હતી, શુદ્ધ નિષ્કામ ભાવ હતો કે પ્રગટ ભગવાન ધરતી પર વિચરણ કરતા હોય એવા સંતની પાસે એમને મોકલ્યા છે. સ્વામીજી નહીં ગયા કોઈ જગ્યાએ. પણ સ્વામીજીએ નક્કી કર્યું કે મારા ગુરુ યોગીજી મહારાજ જ્યાં સુધી ધરતી પર હોય ત્યાં સુધી મારે વિચરણ નથી કરવું. સ્વામીજી 10x10ની રૂમમાં સંતોને 4 ટાઈમ ગોષ્ઠી કરાવતા હતા. એક ટાઈમ ઉપવાસ, એક ટાઈમ ઉપવાસ કરતા સંતો અને 4 ટાઈમ કથા વાર્તા ચાલતી હતી. વિચારો, સ્વામીશ્રીએ ડૂબાડી દીધા યોગીજી મહારાજમાં બધાને. પ્રસંગ પ્રસાદ માનાઈ દીધો બધાને. એ સ્વામીજીનો સુહૃદભાવ કેવો, એ બાપા પ્રત્યેની ગુરુ ભક્તિ કેવી. બાપાના સંબંધવાળા મુક્તો મારા કરતા અનંત ગણા મોટા છે, એ બાપાના સ્વરૂપો છે. એની ભગવત ભાવથી સેવા હરિપ્રસાદ સ્વામીએ જીવન પર્યંત કરી. આપણે સૌ એ માર્ગે ચાલવું છે તો સાચા અર્થમાં સ્મૃતિદિન ઉજ્યો ગણાય. સ્વામીશ્રી વર્ષો પછી યોગી પ્રાર્થના હોલ પર અરે જ્ઞાનયજ્ઞ ડેરીએ બપોરના 4 વાગે, 3:30-4 વાગ્યાના સુમારે ધૂન કરવા માટે પધારે છે. અને ત્યાં આપણા સોખડાના જસભાઈ બક્ષી, વર્ષો સારા બાપાના ભાઈ, એમને બોલાવે છે, બીજા એક સંતને બોલાવે છે નજીકમાં. અને પછી સ્વામીજી પૂછે છે વર્ષો પછી, સ્વામીજી કે આપણો સુહૃદભાવ કેવો જસભાઈ? બાપા જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ધરતી પર આપણે વિચરણ કરવું નથી. બાપા 25 વર્ષ ધરતી પર રહ્યા તો 25 વર્ષ આપણે ભજન જ કરત. આપણે તો આપણા આત્માને સુખી કરવા માટે સાધુ થયા હતા, સમાજને સુખી કરવા માટે નહીં. હા, સેવા કરવાની ભગવત ભાવથી સમાજની, એ સાધુનો ધર્મ છે.
પણ કેન્દ્ર સ્થાને સ્વામીજી કે હું મારી રૂમમાં જાઉં ત્યારે ભગવાન સ્વામિનારાયણ યોગી મહારાજ સિવાય મને બીજું કશું યાદ આવે? આપણે રૂમમાં જઈએ શું યાદ આવે? વિચારજો, આપણી એમની વચ્ચેની ગેપ કેટલી છે. અને એ સ્વામીજી કે આજ દિન સુધી આટલા બધા પ્રસંગો થયા, અમારા જીવનમાં સારા પ્રસંગો બન્યા, ખરાબ પ્રસંગો બન્યા. તો ડૉક્ટરે જ્યારે સ્વામીજીનું બાયપાસ સર્જરી કર્યું ત્યારે ડૉક્ટરે કહ્યું કે હરિપ્રસાદ સ્વામીનું હૃદય નાના બાળક જેવું છે. અને ત્યારે પૂછ્યું કે સ્વામી આવું કેમ? કે મારા જીવનમાં સારા પ્રસંગો બન્યા છે અને મારા જીવનમાં ખરાબ પ્રસંગો બન્યા છે. બંને પ્રસંગોને મેં અંદર સુધી જવા દીધા, સારાને બી નહીં જવા દીધા, ખરાબને પણ નહીં જવા દીધા. એટલે મારું હૃદય નાના બાળક જેવું છે. વિચારો આ અવસ્થા કેવી. અને એ સ્વામીજી એવું કહ્યું કે આટલા બધા પ્રસંગો બન્યા પછી પણ મને કોઈ દિવસ કોઈને સમાધાન આપવાનું કે હું સાચો છું, હું સમજું છું, હું બરાબર છું એવું કહેવાનો બી મેં સંકલ્પ ઉઠાડ્યો. તો મેં મારા જીવનથી દરેકને સમાધાન આપ્યું. આજે બી કોઈ બી સંસ્થા મારા શોધભાવમાં ખાતર ના પાડી જાય, કોઈ વ્યક્તિ મને કહી ના જાય, મેં મારા જીવનથી જીવીને બતાવ્યું છે. આ સ્વામીજીની આત્મીયતા કેવી. કોઈ ન કહું છે દોસ્તી, ન કહું છે બેર, કબીરા ચલા બજાર મેં લીએ સબકી ખેર. આ અવસ્થા કોક અલગ છે. એ હરિપ્રસાદ સ્વામી એમના જીવનમાં આત્મસાત કરી છે. ત્યારે આપણને કંઈક ખબર પડે છે કે આવું જીવન જીવવું જોઈએ. જીવાતું તો નહીં. પોતાના દોષનું દર્શન થવું ને એ એમની કૃપા હોય ને તો જ થાય. બાકી આખી જિંદગી પૂરો થઈ જાય તો એ પોતાના દોષનું દર્શન ના થાય. અને એ સ્વામીજી પેલા જસભાઈને કહે છે કે જસભાઈ અમે બસમાં બેસીને બરોડા જઈએ, આગળ ડ્રાઈવરની સીટની બાજુમાં બેસી જઈએ, જે ગરમ હવા નહીં કરતી હોય. બે સંતોન ભેગા તમે ઘણી વખત હોય કેમ, તો તમને કે વિચાર આવ્યો કે આ સ્વામીજી યાદ કરાવે છે કોને? જસભાઈ. કે તમને વિચાર આવ્યો કે સંતો ટેમ્પામાં કે રિક્ષા લાવી આપીએ તો એમાં જાય, તો જસભાઈ તમે મને પ્રાર્થના કરવા આવ્યા હતા બરાબર? કે હા જસભાઈ કે બરાબર સ્વામી, મને એમ કે થોડાક પૈસા ભેગા થયા છે તો લાવો આ સંતોને કંઈક લાવી આપીને જાય. ત્યારે સ્વામીજી કે મેં તમને ના પાડી હતી. તો કે હા સ્વામી મેં તમે ના પાડી હતી. તમે એટલા માટે ના પાડી હતી કે મારા યોગીજી મહારાજ ગાડીમાં ફરે, મને ગાડીમાં ફરવાનો અધિકાર છે નહીં. એટલે અમે બસમાં વિચરણ કર્યું સ્વામી કેમ. પછી સ્વામીજી આગળ કહે છે કે તમે લોકોએ મારી એક ફોટો, સ્વામીજી મૂર્તિ તો ના કે તમે મારો એક ફોટો બનાવ્યો હતો કે પહેલો. તો કે હા જસભાઈ કે ખબર છે. તમે પેટી મુકાઈ દીધો તો કે પછી કે એની પર કે બીજી એક પેટી મુકાઈ, એની પર એક ત્રીજી પેટી મુકાઈ વજનવાળી. તમે કે ફોટો બી 3, 4, 5 વર્ષ સુધી એ ફોટો બી અંદરથી કાઢવા દીધો. તમે આજ્ઞા કરી હતી કે જ્યાં સુધી હું તમને ના કહું ત્યાં સુધી આ ફોટો બહાર કાઢવાનો નથી. યોગીજી મહારાજ સ્વધામ પધાર્યા ત્યાર પછી પહેલી મૂર્તિ સ્વામીજીની બહાર, એ ફોટો પછી કાઢ્યો, સ્વામીજીએ કાઢવડાયો. અત્યારે તો સ્વામીજી કે
ગુરુ હયાત મોહન તમે ફોટા ફેરતા કરી દો. કેટલી દાસતોની કચાશ છે, કેટલી બાહ્ય દ્રષ્ટિ છે. ગુરુ ગુનાતીત છુપા રહીને સેવા કરી. હરિપ્રસાદ સ્વામી દરેક સંતોની ચરણરસ થઈ ગયા. મોરારી બાપુની સભામાં જાય, જાહેરમાં સ્વામીજી સ્ટેજ પર મોરારી બાપુ દંડવટ કરે. વ્યાસપીઠ પર બેઠા હોય બાપુ તો દંડવટ કરે. કેવા સ્વામીજી સંતોનો મહિમા સમજતા હતા. રમેશભાઈ ઓઝા બોલ્યા, મોરારી બાપુ બી બોલ્યા કે સ્વામીજી તમારી પાસે મને આવવાનું મન એટલા માટે થાય છે કે તમે આજે 80 વર્ષે પણ હસતા છો. લોકોએ હાસ્ય ગુરુ કે દરેક ગુરુઓ હાસ્ય ભૂલી ગયા છે અને તમે હસતા છો એટલે મને તમારા દર્શન કરવાનું મન થાય છે, તમને મળવાનું મન થાય છે. રમેશભાઈ ઓઝા એટલું બોલ્યા કે જેમ કૃષ્ણ પેલી મોરપીંછ જોઈએ, વાંસળી જોઈએ અને કૃષ્ણ ભગવાન યાદ આવે, એમ સ્વામીજી આત્મીયતાની વાત સાંભળીએ અને તમે યાદ આવો છો. આ આત્મીયતાનું સ્વામીજી કેવું સર્જન કર્યું. બધા બહુ સંતોએ સ્વામીજી માટે બહુ સારા સારા જીવનના દર્શનના વાક્યો કહ્યા છે અને એ સ્વામીજી આપણા ગુરુ સ્થાને હતા. એમને આપણને સ્વીકાર્યા હતા, એમને આપણે પોતાના માન્યા હતા. એ જે સુખ લઈ રહ્યા તે સુખ આપણને આપવું હતું. આપણી જેટલી જાગ્રતતા, આપણી જેટલી ભૂલકુની અવસ્થા બનવાની તૈયારી, જેટલા મન બુદ્ધિ ચરણે મૂક્યા, જેટલા એના વચને સરળ વર્ત્યા, જેટલા એના ગમતા પ્રમાણેનું જીવન જીવી શક્યા, જેટલું એના કરતા હરતા મારીને જીવન જીવી શક્યા, એટલું આપણા હૈયાને વિશે સુખ શાંતિ અને આનંદ અત્યારે વર્તતું હશે. સ્વામીજીના ચરણો પ્રાર્થના કરવી છે કે સ્વામીજી આપ ધરતી પરથી ગયા જ નથી. કારણ કે પહેલું વાક્ય બોલનાર પ્રેમ સ્વામીજી મહારાજ હતા. દેખતા પુરુષ હતા, જેના રોમે રોમની અંદર તમે વ્યાપક હતા. અને ત્યારે પ્રેમ સ્વામી મહારાજ બોલ્યા કે સ્વામીજી ધરતી પરથી જાય નહીં, અને જાય તો ધરતી રસાતાળ થઈ જાય. કારણ ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું છે કે એવા પવિત્ર પુરુષ થકી ધરતી પર હું અખંડિત રહીશ જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી. આ એનું વરદાન છે. અને હરિપ્રસાદ સ્વામી ઇન્ડિકેશન આપીને ગયા છે. આજે સ્મૃતિ દિને સાચા અર્થમાં પ્રેમ સ્વરૂપ સ્વામીજી પ્રત્યેની નિષ્ઠા આપણી દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામવી જોઈએ. જેમ ભગવાન સ્વામિનારાયણે તપશ્ચર્યાઓ કરી, આટલી બધી આકરી તપશ્ચર્યાઓ કરી, રાતો રાતો જતી રહે એટલી વાતો છે ભગવાન સ્વામિનારાયણ તપશ્ચર્યાની. તો એ તપશ્ચર્યા શાની માટે કરી? તો એમના યોગમાં જે આવનાર ભક્તો ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ એવા કલ્યાણકારી ગુણો આપણા હૈયાની વિશે દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામે ને એટલા માટે એને તપસ્યા કરી અને તપસ્યા હરિભક્તોમાં વેચી દીધી. એટલે તો આપણે શાંતિથી સભા પહેરીએ છીએ. અને જે હરિપ્રસાદ સ્વામીએ તપસ્યા કરી, વર્ષો સુધી તપસ્યા કરી, જે બીડો વેઠ્યો, દરેકની કક્ષાએ જઈને વર્ત્યા, એ પણ એને એના હરિભક્તોમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ આદિ ગુણો દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામે ને એટલા માટે તપશ્ચર્યા કરી એમને. અને તપશ્ચર્યા કર્યા પછી પણ એમને ઇન્ડિકેશન આપી દો આપણને બધાને. ધરતી પર આયા પછી ભગવાન કે ભગવાનના અવતારી પુરુષો કે ગુણાતીત પુરુષોએ કોક જ વ્યક્તિ માટે આવા શબ્દો ઉચ્ચાર્યા છે, જેની પ્રસન્નતાનું પાત્ર હોય, જેની અંદર એ રહેવાના હોય, જેના થકી એ કાર્ય કરવાના હોય, એવા કોક જ પાત્રો માટે ઉચ્ચાર્યા છે.
જે શાસ્ત્રીજી મહારાજે ઉચ્ચાર્યા હતા, જોગી તે હું ને હું તે જોગી. એક જ વાક્યમાં પૂરું થઈ ગયું. એક જ વાક્યમાં યોગીજી મહારાજે કહ્યું કે હરિપ્રસાદ સ્વામીના યોગમાં હજારો એકાંતિકો તૈયાર થશે, એના થકી સુબોધભાવનું પ્રવર્તન થશે. એ જે સંકલ્પ કરશે બ્રહ્માંડોમાં વ્યાપક થઈ જશે. અને જોયો આપણે આત્મીયતાનો શબ્દ વ્યાપક થઈ ગયો. આત્મીયતાનું નામ પણ હરિધામ ચોકડા બધાને દેખાઈ જાય. એ યોગીજી મહારાજે આશીર્વાદ આપેલા, એ યોગીજી મહારાજે આશીર્વાદ આપેલા કે માળાના મનકામાં આવવું હોય તો મહંત સ્વામીનો સમાગમ કરવો પડે. આ એક જ વાક્ય પર પૂરું થઈ ગયું. એમ હરિપ્રસાદ સ્વામીએ પણ પ્રેમ સ્વામી માટે આ એક જ વાક્ય ઉચ્ચારેલું છે. યાદ રાખવું છે આપણે બસ. અને એ વાક્ય પ્રેમ સ્વામી માટે હરિપ્રસાદ સ્વામી બોલ્યા કે જેના દર્શન એ ભગવાનના દર્શન, જેની સેવા એ ભગવાનની સેવા, એવા સંત એટલે આ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ. હવે ક્યાં આપણે પાસે સર્ટિફિકેટ કોઈનું લેવાનું? ધરતી પર કોઈનું સર્ટિફિકેટ લેવાની જરૂર નહીં ભાઈ. એક આપણા ગુરુએ ઇન્ડિકેશન આપી દીધું કે ઓના દર્શન કરીએ તો ભગવાન સ્વામિનારાયણના દર્શન થઈ જાય છે. વાત પૂરી થઈ ગઈ. ઓમની સેવા કરીએ એટલે ભગવાન સ્વામિનારાયણની સેવા થઈ જાય છે. વાત પૂરી થઈ ગઈ. મેટર એન્ડ્સ. સાધનાની પૂર્ણાહુતિ. જો આ વચનમાં વિશ્વાસ બની જાય તો આપણે સૌએ આપણા મનબુદ્ધિને દરરોજ એક વખત તો વાત કરવાની કે જેમના દર્શન એ પ્રભુના દર્શન, જેની સેવા એ પ્રભુની સેવા, એવા સંતનો તમે ભેટો આપીને ગયા છે. હા, તમે અમને સોંપીને ગયા છે, એનો અમે ભગવદ ભાવથી સ્વીકાર કરીએ. આપ જ એની અંદર કામ કરનાર છો, આપ જ એની અંદર ખેલનાર છો. એનું એ જ સ્વરૂપ પ્રેમ સ્વરૂપ સ્વામી થકી મળ્યું છે. આ નિષ્ઠા અમારા અહીંયાને વિશે દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામે સ્વામીજી. નિશ્ચય તો છે સ્વામી, આપે કહ્યું છે એટલે નિશ્ચય પ્રેમ સ્વામી મહારાજને પ્રત્યે અમને 100% છે. પણ મહાત્મા જ્ઞાને યુક્ત થવો જોઈએ નિશ્ચય. ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા ને એવા જ પૃથ્વી પર છે, અને જેવા પૃથ્વી પર છે એવા ને એવા જ અક્ષરધામમાં બેઠા છે. આ વાતમાં અમને વિશ્વાસ આવી જાય સ્વામીજી. બસ એમના તરફથી જે કંઈ આયોજન આવે એ વ્યવહારિક હોય કે આધ્યાત્મિક હોય, કોઈ પણ આયોજન આવે એને અમે દિવ્ય માનીએ. અમારા આત્માના રૂડા માટે માનીએ. અમારા આત્માના કલ્યાણને માટે પ્રયોજન મૂક્યા છે. અમને સુખી કરવા માટેના પ્રયોજન છે. અમને અક્ષરધામના સુખ શાંતિને આનંદ આપવા માટેના પ્રયોજન છે. એવું માનીને હિતકારી ને મંગલકારી માનીએ. અને એક જ કરનાર ને કરાવનાર છે. એ કરતા હરતાની નિષ્ઠાના 5 ગુણમાં છેલ્લું સ્વામી કે 80% સાધના કરતા હરતામાં પૂરી થાય, પણ હું તમે બધા એમાં ફેલ થઈ જઈએ છીએ. કરતા હરતા પ્રસંગે માની નથી શકતા આપણે. પ્રસંગે કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ છે, એનો સ્વભાવ જોઈએ છે, એના મન બુદ્ધિ આવું કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, એને આટલું સારું કર્યું, એને આટલું સારું ના કર્યું, એના જ વિચારોમાં અમે રહીએ છીએ. અમે સંબંધના વિચારમાં નથી રહેતા સ્વામીજી. આપના સંબંધમાં આવેલા છે ને, આજે ને તો કાલે દરેકનું ઓપરેશન થવાનું છે, થવાનું છે, થવાનું છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહ્યું છે કે જે મારા કહેવાય છે એમાં મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. અહીં બેઠેલા કોઈ પણ આત્માની અંદર તલ માત્ર કસર રહેવા દેવાના કહેતા છેલ્લો જન્મ કરીને અક્ષરધામમાં લઈ જવાના છે. ચોખ્ખા કરીને હઠમાન ઈર્ષા કામ ક્રોધ લોભ એથી પર થઈ ભગવાનના સુખ શાંતિ અને આનંદ આપતા આપતા આનંદ થકા આપણને અક્ષરધામમાં લઈ જશે. અને એ સ્વામીજી આશીર્વાદ આપ્યા કે પ્રેમ સ્વામીજીની જોડે જે દોસ્તી કરશે એનો છેલ્લો જન્મ, કેટલી સાધના સરળ બનાવી દીધી સ્વામીજીએ.
એમને જ કૃપા વરસાઈ છે, એને જ કરુણા વરસાઈ છે, એને જ પ્રેમ સ્વામીજીને પણ ઓળખાય એમને જ છે કે પ્રેમ સ્વામીને હું મારી સાથે લાવ્યો જ ભાઈ, એને આવવા જવાનું હોતું નથી, એ બધું પૂરું જ કરેલું છે, ગયા જન્મે પૂરું કરી દીધું છે એવું સ્વામી તો બોલ્યા છે. પણ આપણા સૌના ઉદ્ધાર કરવા માટે લાયા છે. સ્વામીજી પછી બોલ્યા આપણા સૌનો ઉદ્ધાર કરશે. એ સ્વામીજી આપણને શીખવાડવા માંગતા હતા કે તમે જાગજો, પ્રેમ સ્વામીના વચને સરળ વર્તજો, પણ આપણે કરી શક્યા નહીં. તો સ્વામીજીના ચરણો પ્રાર્થના કરીએ કે સ્વામીજી સાચા અર્થમાં આપનો સ્મૃતિ દિન અમારા હૈયાને વિશે 24 કલાકની હરેક સેકન્ડ ગુંજતો રહે. આપને જે કરાવવાનું હતું એ અમે કરી ન શક્યા. સમયને ભરતી કોઈની રાહ જોતું નથી સ્વામી. અમે એક જાગૃત ચૈતન્યની અદાથી હવે પછીની હરેક સેકન્ડ અમારી પ્રભુમય ને પ્રભુ માન્ય બને, પ્રભુ પ્રેરિત બને, પ્રભુના ગમતા પ્રમાણેની બને અને ભગવાનના બળે જીવતા 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 સંબંધવાળા સૌ ખૂબ મોટા છે, ખૂબ મોટા છે, એમની ભગવત ભાવથી અમે સેવા કરતા થઈએ. બસ છેલ્લાના 7-11 પ્રમાણે આત્મબુદ્ધિને પ્રીતિથી જીવતા થઈએ સ્વામીજી. આવો કોક રૂડો બુદ્ધિયોગ અમને સૌને આપ કાયમને માટે આપતા રહો છો, એનો અનુભવ અમે નિરંતર કરતા રહીએ એવા કોક જીવનમાં અમને એન્ટ્રી કૃપા કરીને આપો, એ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.